તપોધનજી, તમે આટલી સુંદર રચનાઓ સંભળાવી, ખૂબ જ સરસ લખો છો, તો આ રચનાઓ ફક્ત તમારા પૂરતું જ રાખો છો કે કોઈ જગ્યાએ પબ્લિશ કરો છો? કોઈ સિંગરને તમે આપો છો, એ ગાઈ શકતા હોય, સારા સિંગર હોય, એવું ખરું કંઈ? હા, 1995માં પદ્મશ્રી હેમંત ચૌહાણભાઈ છે, એમણે એ મારી રચના જીવરાજાનો વરઘોડો 8 ભજનો ગાયેલા ને એ કેસેટ 25 લાખથી વધારે વેચાણ થયું કુસુર મંદિરમાં. અને લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા નામનું ગીત ખૂબ જ ફેમસ થયું. અત્યારે કોઈ પણ મૃત્યુ પ્રસંગમાં એ ભજન અવશ્ય ગવાય છે, અવશ્ય. બીજા બધા ભજનો ભાઈએ ગાયા, સારા સારા ગાયા છે, બીજા કલાકારો ગાયા, પણ આ ભજન મૃત્યુનો પ્રસંગ હોય ત્યારે અવશ્ય ગાવામાં આવે છે. એટલે મને એમાંથી હેમંતભાઈ ચૌહાણ દ્વારા મને ક્રેડિટ મળેલી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સિવાય મા બાપ ઉપર ઘણા બધા ભજનો મેં લખ્યા છે. ભાઈ મુરબ્બી હેમંત ચૌહાણે ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે. ગુરુ પરંપરાના ભજનો શોધીને એમને આપેલા, તો એમાં પણ મારું નામ લખેલું. અને અમારા પિતાશ્રી એક રાધાજીનું સ્વપ્ન 4 કડવા હતા, અને ભરૂચ બાજુ થઈ ગયેલા મુસ્લિમ કવિ રાજે નામના, અને એમના 4 કડવા ગાય. અમારા પિતાશ્રી ગાય ત્યારે વંશ મોર થતું હતું. એ કેસેટમાં પણ હેમંતભાઈ પાસે આપણે ગવડાવ્યું છે, અને એમણે ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે. એટલે આના સિવાય બધા ઘણી કેસેટોમાં લગભગ બાબા સાહેબ પણ ઉપર પણ, આંબેડકર સાહેબ ઉપર પણ એમણે મને કહ્યું હતું. ભીમ જ્યોત નામની કેસેટ મેં એમને લખી આપેલા 8 ભજન એમણે ગાયા છે. સરસ. હજુ પણ લખવાનું ચાલુ છે? હજુ લખવાનું ચાલુ છે. અને પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા પહેલાં હું લગભગ 2010 સુધી માત્ર મારા પિતાશ્રીની જેમ એક તારો અને મંજીરાની તબલાવાળો રાખતો. આજ મેં મહિનામાં લગભગ એવરેજ મારા 15 કાર્યક્રમ આવતા હતા. મારી પાસે ચોપડામાં મેં રજિસ્ટરમાં નોંધ રાખેલું, નાના કાર્યક્રમ કરતો, પણ 15 કાર્યક્રમ મને એવરેજ મળતા હતા મહિનામાં. હા, મહિનાના. એટલે ચાલુ નોકરીએ આ બધું કરતો હતો. બાપુજીનો વારસો જાળવવાનો હરખ હતો, અને મને એનો આનંદ હતો અને આવડતું હતું. એટલે મેં કીધું ચલો આપણે સમાજને આ બધું આપીએ. એટલે મેં 2010 સુધી ગાયો, અને પછી ધીરે ધીરે હાર્મોનિયમ માટે 2010 પછી હાર્મોનિયમ માન્ય નટવરસિંહ સરવૈયા સાહેબ દિવંગત, એ અહીંયા આગળ રામનગર પાસે એમનો મઢોલી હતી ને, ત્યાં એ દરબાર હતા. અલંકાર ડિગ્રી, વિશારદ પછી અલંકાર ડિગ્રી. એમણે મને એક ભજનમાં સાંભળ્યો, અને મેં એમને પગે લાગીને કહ્યું કે મારે તમારા શિષ્ય થવું છે, મને બતાવો. સુરદાસ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા. પછી એમણે કહ્યું કે બાપજી મને પગે ના લાગો, કે એટલા ઉંમરવાળો મને પગે લાગવા ના દે. દરબાર મને કે હું દરબાર છું બાપા, તમે સાધુના દીકરા પગે ના લાવો. પણ છતાંય મેં કીધું બાપા મને તમે સેવક બનાવો, અને મને થોડું શીખવાડો. હાર્મોનિયમ મને આવડતું નથી. એટલે પછી મને એમને સાત શુદ્ધ સ્વરો, 4 રેગધની એટલે કોમળ, અને મધ્યવ્ર 12 શબ્દોની રમત ઉપર મને ખાલી 8 કે 9 રાગ જ બતાવ્યા છે. પછી મેં અધ્યયન કરીને, જેમ પીએચડીના બાળકો અભ્યાસ કરતા હોય, પુસ્તકો વાંચી, અને મેં મારી મૌલિક રીતે હાર્મોનિયમનું વિશારદ સુધીના બધા જે રાગો હોય ને એનું જ્ઞાન પોતે જાતે મેળવ્યું. એ તો દિવંગત થઈ ગયા, પછી મેં જાતે આ કર્યું છે. અને મને જેટલું આવડે એટલું જનતાની વચ્ચે રજૂ કરવાનો પ્રયાસ કરું છું, અને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરું છું રાગને. એટલે આ એમની બધી કૃપા. અને બીજા મારા મિત્ર એક હતા મગનુભાઈ ચૌહાણ કરીને, બહેરામપુરા રહેતા હતા અને કવ્વાલ કહેતા હતા એ જમાનામાં. એમણે મારા પિતાશ્રી સાથે પણ ગાયેલું. બચુભાઈ શ્રીમાળી નામના એક લોક સાહિત્યકાર માંડલના, એ પણ બહુ જ જબરજસ્ત 13 ભાષાઓ જાણતા હતા. એ પણ બાપુજીની સાથે ગાયેલા. એ પણ દિવંગત થઈ ગયા. મગનુભાઈ ચૌહાણ પણ દિવંગત થઈ ગયા. એમનો ઉપકાર ન ભૂલાય. ખૂબ જ એમણે મને હેલ્પ કરી, અને બારીકીઓ, ગાયકીની બારીકીઓ એમણે મને બતાવી છે. એટલે એમનો મારો આભાર માનવો પડે, એ મારી હકીકત છે. માધવદાસજી, દર્શક મિત્રોને તમારું કોઈ ફેવરિટ, મનગમતું કોઈ એવી રચના હોય તો એ સંભળાવશો? રાખનાર મકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટી માનવ કહીને પાક્યા. રાખનાર મકડા
માંડે આ મારું આ તારું કહીને આ મારું આ તારું કહીને એકબીજાને માંડે રે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા હે રાખના રમકડા. કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાવ્યા કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાવ્યા ઢીંગલા ઢીંગલીએ ઘર મળ્યા ત્યાં ઢીંગલા ઢીંગલીએ ઘર મળ્યા ત્યાં તો વિજલણા વિંજાયા રે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા હે રાખના રમકડા. તંત અનંતનો ટંટન તૂટ્યો એવો અંત અનંતનો તંતન તૂટ્યો રમત અધૂરી રહી એવી રમત અધૂરી રહી તનડાને મનડાની વાતો આવી એવી ગઈ જ રે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા હે રાખના રમકડા ઓ રાખના રમકડા હે રાખના રમકડા. માધવદાસજી, નવાઈ એ લાગે છે કે કોઈ પણ રચના તમે અમને સંભળાવી તો કોઈ કાગળ કે કોઈ એવું સાહિત્ય તમે વાંચ્યા વગર એકદમ કડકડાટ, તો એનું રહસ્ય? મેં અમારી પરમાત્માની કૃપા છે, યાદશક્તિ છે, ઘણા વર્ષો સાથે બાપુજી સાથે ફર્યો અને પછી પણ મેં મારું ઘણું બધું મૌલિક લખ્યું છે અને પ્રવચનમાં પણ હું સારું બોલી શકું છું. એટલે પરમાત્માની કૃપા છે અને એનો મને અહમ નથી આવ્યો ત્યાં સુધી મારી પાસે ટકશે. જે દિવસે મારામાં પણ બારીક કે સૂક્ષ્મ અહમ આવશે તો હું પણ પતન થઈ જઈશ. આ ચેલેન્જ સાથે વાત કરું છું. એટલે જરા પણ સૂક્ષ્મ અહમ ના હોવો જોઈએ. બાજરીના અમારા પિતાશ્રીને બધા વખાણે ને એ વખતે 25 કલાકારો નીચે બેઠા હોય, પિતાશ્રી ખાલી રામસાગરને મંજીરું લઈને ગાતા હોય. એ વખતે ગાયકો નહીં હોય, એટલા સુંદર સુંદર ગાયકો 30 કલાકારો નીચે બેઠા હોય અને પિતાશ્રી રામસાગરને મંજીરું લઈને ગાય, લાખા લોયણના અને રવિ ભાણના બધા મજાનો. ત્યારે આમ માણસ ડોલી જતું હતું અને તોય બધા વખાણ કરે, બાપુ તમે ગુજરાતનો રંગ રાખ્યો. મારા પિતાશ્રી બોલે કે ના ભાઈ, બાજરીના દાણા છે ને એ બધા હરખા છે, કોઈ નાનો નથી કે કોઈ મોટો. પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાઈત જાતનું નામ, એક રંગનું લોહી બધામાં, સૌમાં એક જ શ્યામ. ભેદભાવની આ રેખાઓ આપણા દિલને રહી છે ડંખી, આપણે એક ડાળના પંખી. કવિ આપાભાઈ ગઢવીની આવા શબ્દો કહો તો ખરા. આપણે બધા પરમાત્માના સંતાનો છીએ. હવે કોઈકને વધારે કલા આપી છે, કોઈને ઓછી કલા આપી છે, પણ દરેકમાં ટેલેન્ટ પડી છે. અંગારા ઉપર રાખ પડેલી છે, પણ કોઈ માલમી મળે, કોઈ જ્ઞાની મળે, કોઈ ગુણિયાલ મળે, આમ ફૂંક મારીને પેલી અંગારા પરથી રાખ ઉડાડી દે ને એટલે અંગારો પ્રજ્વલિત છે જ. એટલે દરેકનામાં ચૈતન્ય રૂપિયા પરમ તત્વ પડેલું છે અને ખાલી જગાડવાની જરૂર છે. એટલે જાગી અને આ પ્રમાણે આપણે આરાધન કરીએ તો જરૂર આપણે સફળ થઈએ.
પણ એમાં સૂક્ષ્મ થવું પડે. નાનક નાના હો રહો જૈસી નાની ડૂબ, અબ તો એસા હો રહો ખૂબ માયલી ખૂબ. હા, નાનક સાહેબ નામના મહાત્મા થઈ ગયા, એમણે કહ્યું કે તું ઘાસ જેવો થઈ ગયા. નાનક નાના હો રહો જૈસી નાની ડૂબ, અબ તો એસા હો રહો ખૂબ માયલી ખૂબ. પણ કે એમાં પણ ખામી છે. ખૂબ ભયા સો ક્યાં ભયા, ઉસકો ચરતા હે ઘોડા. નાનક વાસે ભી નાના હો રહો જૈસા જમીન કા રોડા. તું રોડા જેવો હતા, પણ એમાં પણ ખામી છે. રોડા ભયા સો ક્યાં ભયા, ચલ કર લગ જાય ઠેસ. પથ્થર પગ ઠોકર વાગે તો એ પણ નકામું છે કે રોડા ભયા સો ક્યાં ભયા, ચલ કર લગ જાય ઠેસ. નાનક વાસે ભી નાના હો રહો પાँव તલે કી રેત. તું રેત જેવો હતા, હજુ એમાં પણ ખામી છે. નાનક સાહેબ કે હજુ એમાંય ખામી છે. રેત ભયા સો ક્યાં ભયા, ઉડકર લગ જાય અંગ. નાનક વાસે ભી નાના હો રહો જૈસા નદી કા ગંગ. માતાનો જળનો પ્રવાહમાં જેમ બધું ભળી જાય છે, બધું એમ પ્યાલો પાણીમાં ભળી જાય, એમાં આપણે અંદર ભળી જવું પડે, ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ થાય. ને આ બધી ઉપાસના કરી હોય તો આ ઉપાસના જ છે. આ બેઠા ને એટલે તમારું કોન્સન્ટ્રેશન મજબૂત હોવું જોઈએ. સોયની અણી ઉપર બાજરીનો દાણો કે રાઈનો દાણો ઠેરવો ને એ જેવા તેવાનું કામ નથી. એટલે જ્યારે એવી એકાગ્રતા હશે ને તો કોઈ પણ માણસ સત્સંગ કરતો હશે, ગાતો હશે, એનામાં ખોવાઈ જવાનું. સામે માણસો આપણને શું કહે છે, પ્રતિભાવ આપે. પોતાના મસ્તઈને પિતાશ્રી કહેતા તમે જે સ્વરમાં ગાઓ, ઊંચું ગાઓ કે નીચું ગાઓ એનું, પણ તમારા ભાવ સાથે રજૂ કરો ને તમને ભીતરમાં આનંદ આવે ને તો સામા માણસને 100% આનંદ આવશે. એટલે આ મુદ્દા પર હું ચાલુ છું. હું એટલો બધો બહુ મહાન ગાયક નથી, પણ છતાંય હું ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. આવો મારો પ્રયાસ છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. જો હવે શ્રોતા મિત્રો, એક એચીવર્સ ચેનલ છે, એમણે આજે અમારી મુલાકાત લીધી. એટલે માનનીય દિવ્યેશભાઈ શ્રોફ સાહેબનો ખૂબ આભાર. અને મને આપ જનતા સમક્ષ એમણે પ્રગટ કર્યો છે. અને આ લુપ્ત થતું સાહિત્ય મારી પાસે છે, તો એમનો ભાવ પ્રગટ થયો હતો કે મારે તમારું કરવું છે. એટલે બધું હું એટલો મોટો ગાયક નથી એમ કે મેં નમ્રતા બતાવી તો કે નહીં, મારે કરવું છે. એમણે ખૂબ જ મને સરસ રીતે સાંભળ્યો અને મારી રજૂઆતો સાંભળી અને મને ખૂબ સરસ રીતે કેમેરામાં કંડાર્યો છે. તો આ સુંદર આવું આયોજન કર્યું છે. એવા એમ્સ એચીવર ચેનલ છે એમની, એને યુટ્યુબ પર છે એમ્સ એચીવર. એને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો. એટલે શું આમને પ્રોત્સાહન મળે. અને જે અંદર રત્નોમાં સંતાઈમાં પડેલા, કચરામાં હીરા પડેલા, એવા હીરા ગોતવાનું કામ મુરબ્બી કરે છે. તો એમને જરૂર પ્રોત્સાહિત કરજો અને જરૂર અમને પણ પ્રોત્સાહિત કરજો. મેં પણ મારી માધવદાસ તપોધન કરીને યુટ્યુબ ચેનલમાં મારા રચનાઓ પર્સનલ મૂકેલી છે. એને પણ યોગ્ય લાગે સાંભળીને પ્રતિસાદ આપજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર માધવદાસ તપોધન બાપુ. તમને મળીને ઘણો આનંદ થયો અને ફરી મળીશું.